કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે આપણે વાત કરવાની છે કુલમ્બના નિયમ, પ્રેરણ એને અનુલક્ષીને દાખલાઓની. આજે દાખલા બાદ મોસ્ટ એમપી થિયરી વિદ્યુત ક્ષેત્ર સમજવાની છે, પણ સૌથી પહેલા આપણે દાખલાઓ જોઈ લઈએ. દાખલા નંબર છે 5, ઉદાહરણનો ટેક્સ્ટબુકનો દાખલો છે. રકમ શું કહેવા માંગે છે? બહુ મોટી રકમ છે, પણ જેટલી મોટી રકમ છે એટલો સહેલો દાખલો છે. વાંચીએ રકમ. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. એ ધાતુનો વિદ્યુત ભારિત ગોળો છે એ જેને નાયલોનની એક દોરી સાથે લટકાવેલો છે. આકૃતિ એવા દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડે. આકૃતિમાં દર્શાવેલ મેં હાથો નથી, પણ તમને સમજાવીશું. વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી, એટલે કે જે બીજો વિદ્યુત ભારિત ગોળો છે તેને કોઈ એક અવાહક હાથા વડે પકડી રાખવાનો છે. એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આખી વાક્ય રચના અહીંયા સૌથી પહેલા વાંચવાનો પ્રયત્ન કરીએ. શું વાક્ય રચના છે? તો કે એક કોઈ વિદ્યુત ભારિત ગોળો એ છે જેને નાયલોનની દોરી સાથે લટકાવવામાં આવેલો છે. તેનાથી અમુક અંતર દૂર એક બીજો ગોળો બી લેવામાં આવે છે જેને એક અવાહક સ્ટેન્ડ સાથે અથવા અવાહક હાથા સાથે પકડવામાં આવ્યો છે. બી ને એની નજીક એવી રીતે લઈ લેવાનો કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું બનશે? 10 સેન્ટીમીટર બનશે. તો મેં 10 સેન્ટીમીટરને આ વડે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. રકમ આપણે ધારો કે સ્ટેપ બાય સ્ટેપ માપતા હોય તો આ આકૃતિ પહેલી ઉપરની આવી રચના છે. હવે તમે સમજી શકો છો કે જ્યારે કોઈ બે વિદ્યુત ભારિત ગોળાઓ એકબીજાથી નજીક લઈ આવવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. સર, અપાકર્ષણ બળ શું કરવા લાગશે? તો ધ્યાનપૂર્વક જુઓ. બંને વિદ્યુત ભારિત ગોળા ઉપરનો ચાર્જ પ્લસ છે, બંને પોઝિટિવ ચાર્જ ધરાવે છે. જો બંને પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય તો બંનેને લીધે અપાકર્ષણ બળ પેદા થશે. તો સૌથી પહેલા આપણે સિમ્પલ જે આકૃતિ પર જોઈએ છીએ તે વાક્ય રચના લખવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ એ પરથી અહીંયા આપણે કેલ્ક્યુલેશન લખશું. આકૃતિ એ પરથી શું કહેવામાં આવે છે કે ધાતુ નો ગોળો A તથા B ને r અંતરે લઈ જવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળ લાગે છે તો તે અપાકર્ષણ બળનું મારે મૂલ્ય શોધવું હોય તો શોધી શકાય. કેની ઉપરથી બાળકો? કુલમ્બના નિયમ ઉપરથી. તો ચાલો અપાકર્ષણ બળનું મૂલ્ય શોધીએ. અપાકર્ષણ બળના મૂલ્યને આપણે F વડે દર્શાવીએ છીએ. ચાલો F શું લખી શકાય? તો કે K પહેલાનો વિદ્યુત ભાર જેને આપણે QA કહી, બીજાનો વિદ્યુત ભાર જેને આપણે QB કહી, છેદમાં તે બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચેનું અંતરનો વર્ગ. તો આ મને મળ્યું A અને B વચ્ચેનો કુલમ્બના નિયમ ઉપરથી અપાકર્ષણ બળનું મૂલ્ય. આને આપણે કહી દઈએ, ધારો કે સમીકરણ નંબર 1 કહી દઈએ. ધ્યાનપૂર્વક સમજજો બાળકો. મેં આના પરનો વિદ્યુત ભારને મેં QA કહી દીધું છે, આના પરનો વિદ્યુત ભારને મેં QB કહી દીધેલો છે. જ્યારે A અને B ને 10 સેન્ટીમીટરના અંતરે રાખવામાં આવે ત્યારે તેમની બંનેની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ આ સમીકરણ મુજબ રજૂ કરી શકાય. વાક્ય રચનામાં આપણે જે અડધે પહોંચ્યા છીએ, હજી આપણે વાક્ય રચના વાંચવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માંગે છે વાક્ય રચના? ચાલો જોઈએ. 10 સેન્ટીમીટર હોય, આનાથી થતું A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. અહીંયા આપણે અપાકર્ષણ નોંધી લીધું છે. હવે એના પછી વાક્ય રચના છે, ધ્યાનથી સમજજો. અહીંયા એક ભાગ વધશે. આગળ વાક્ય રચના વાંચી. A અને B ગોળાને અનુક્રમે C અને D વિદ્યુત ભારિત ગોળા સાથે આકૃતિમાં B માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે શું કરવાનું છે? તો કે A અને B આ બંને ગોળાને કોઈ બીજા બે C અને D વિદ્યુત ભારિત ગોળા સાથે સ્પર્શ કરાવવામાં આવે છે. એક ચોખવટ કરી દો પહેલા. A અને B પરનો ચાર્જ મને ખબર છે. A પરનો ચાર્જ છે અહીંયા QA, B પરનો ચાર્જ છે QB. આ બે વિદ્યુત ભારિત ગોળા છે. આની ઉપર વિદ્યુત ભાર ઓલરેડી QA અને QB પ્રસ્થાપિત થયેલા છે. હવે મારે A અને B ને એવા બે ગોળા સાથે અડાડવાના છે, સ્પર્શ કરાવવાના છે કે જેની પરનો ચાર્જ અત્યારમાં શૂન્ય હશે. આકૃતિ B સમજવાનો પ્રયત્ન કરીએ.
ચાલો આ એ ગોળો છે, એ ગોળાને C સાથે સ્પર્શ કરાવ્યો મેં આકૃતિમાં દર્શાવ્યા મુજબ, B ગોળાને D સાથે સ્પર્શ કરાવ્યો આકૃતિ મુજબ. ચાલો આની પરનો ચાર્જ ધારો કે પ્લસ હતો, આની પરનો ચાર્જ ધારો કે પ્લસ હતો, એકબીજાને સ્પર્શ કરાવવામાં આવે તો A પરનો ચાર્જ C માં ટ્રાન્સફર થાય અને B પરનો ચાર્જ D માં ટ્રાન્સફર થાય. એનો મતલબ એવો થયો હવે આ ગોળો ઇલેક્ટ્રોનની આપલે કરીને પોતે ધન વિદ્યુતભારિત થવા માંડશે. યાદ જ હશે તમને, સ્પર્શ કરાવવાથી બે ગોળાને વિદ્યુતભારિત કરી શકાય. શું થતું હશે બાળકો? તો કે A પરનો ચાર્જ EC પર આવશે અને B પરનો ચાર્જ પાછો D પર આવશે. વાક્ય રચના પાછી રિપીટ કરી લે ઝડપથી. A અને B ગોળાને અનુક્રમે C અને D વિદ્યુતભારિત ગોળા સાથે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. ચાલો કરાવી દીધું, આકૃતિમાં દર્શાવેલ છે. હવે C અને D બંનેને દૂર કરીને B ને એની નજીક તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન શું છે? તો કે સાહેબ C વિદ્યુતભારિત થઈ ગયું, D વિદ્યુતભારિત થઈ ગયું. હવે A ગોળાને લઈ લેવાનો, B ગોળાને લઈ લેવાનો. હવે A અને B ઈ બેને એવી રીતના ગોઠવવાના કે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર શું થાય બાળકો? 5 સેન્ટીમીટર થાય. થોડી જૂની વાતો યાદ કરી પછી આપણે દાખલામાં આગળ વધીએ. બરાબર, તમને યાદ જ હશે સાહેબે પહેલા એવું કીધું હતું કે આની પરનો ચાર્જ સ્ટાર્ટિંગમાં QA હતો, આની પરનો ચાર્જ સ્ટાર્ટિંગમાં QB હતો. એ ગોળાના C ના સંપર્કમાં લઈ આવવામાં આવે તો બંને વચ્ચે વિદ્યુતભારની આપલે થશે. ક્યાં સુધી આપલે થશે? તો કે જ્યારે બે પરના વિદ્યુતભાર સમાન ન થાય ત્યાં સુધી. તો હવે આની પરનો ચાર્જ થઈ ગયો છે QA/2 અને આની પરનો ચાર્જ પણ થઈ ગયો છે QA/2. એવી જ રીતના B અને D ને સંપર્કમાં લઈ આવો તો B નો ચાર્જ થઈ ગયો છે QB/2 અને D પરનો ચાર્જ થઈ ગયો છે પણ QB/2. તો પહેલા એક કામ કરો, આને અનુલક્ષીને થોડી વાક્ય રચના આપણે લખી લઈએ. ચાલો શું વાક્ય રચના છે? આકૃતિ D પરથી અહીંયા લખું છું કે ગોળા A ને C ના સંપર્કમાં તથા ગોળા B ને D ના સંપર્કમાં લાવવામાં આવે તો વિદ્યુતભારની આપલે થશે. તેથી હવે ગોળા A પરનો વિદ્યુતભાર QA/2 તથા ગોળા B પરનો વિદ્યુતભાર QB/2 બનશે. ખબર જ છે ને, બે એકબીજાને સ્પર્શ કરવામાં આવશે ત્યારે વિદ્યુતભારની આપલે થવાથી બેનો ચાર્જ અડધો અડધો ડિવાઈડ થઈ જશે. તો ફાઇનલી હવે A પર ચાર્જ બાળકો કેટલો છે? QA/2 અને B પરનો ચાર્જ કેટલો છે? QB/2. હવે મેં શું કર્યું તો કે C અને D થી A અને B ને દૂર કરી નાખવાના. આ A અને B ને પાછા ઉપાડી લીધા. A અને B ને બેને ઉપાડીને એકબીજાને 5 સેન્ટીમીટર અંતરે રાખી દેવાના. બેનું અંતર પહેલા 10 હતું, હવે મેં અંતર કેટલું કરી નાખ્યું? 5. પહેલા 10 હતું એટલે મેં R કીધું તો 5 એટલે શું કેવું પડે બાળકો? R/2 કેવું પડે. અને બીજી એક વાત સમજી શકો છો તમે કે હવે ગોળા A પરનો વિદ્યુતભાર હશે QA/2 તથા B પરનો વિદ્યુતભાર હશે હવે QB/2. બેનો ચાર્જ અડધો અડધો કરી નાખવામાં આવ્યો હતો. આકૃતિ C કુલમ્બના નિયમને આધારે A નું અપાકર્ષણ બળ કેટલું હશે? આકૃતિ C પરથી A નું અપાકર્ષણ બળ શોધવાનું છે. ચાલો આપણે વાત કરીએ આકૃતિ C પરથી. ઓકે, ચાલો આકૃતિ C પરથી આપણે કહી શકીએ કે A ગોળા A અને ગોળા A અને ગોળા B ને 5 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે ત્યારે તે બે વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું હશે? આ અપાકર્ષણ બળ મારે શોધવાનું છે. ચાલો સૌથી સિમ્પલ, હાલો લાગતું અપાકર્ષણ બળને આપણે F' કહીએ કારણ કે સાઈડ ઉપર એમ કીધું છે તો નીચે આપણે F' કહેવું પડે.
બરાબરની નિશાની કે બે વિદ્યુત ભારના વિદ્યુત ભાર બે ગોળાના વિદ્યુત ભાર આનો વિદ્યુત ભાર છે qa/2 બીજાનો વિદ્યુત ભાર છે qb/2 છેદમાં તે બે ગોળા વચ્ચેનું અંતર પેલા 10 હતું તો મેં r કીધું હતું 10 નું અડધું 5 હતું તો અંતરે મારે r/2 કહેવું પડે ચાલો અંતર થઈ ગયું r/2 નો સ્ક્વેર થોડું કેમ ક્વિકલી સાદું આપી દે ચાલો qa/2 qb/2 છેદના બે બગડા લઈ લ્યો તો 2 * 2 4 થઈ ગયા અહીંયા જો r²/2 નો વર્ગ 2 નો વર્ગ થશે 4 તો આના છેદના 4 અને આના છેદના 4 બે કેન્સલ આઉટ થયા તો ફાઇનલ આન્સર શું આવે f' k qa qb ના છેદમાં r². આ મને મળ્યો ફાઇનલ આન્સર. આ આન્સર ઉપરથી આ સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ નંબર 1 અને 2 ની થોડી સરખામણી કરીએ. સમીકરણ નંબર 1 અને 2 જોતા તમને એવું જ લાગતું હશે કે બે સમીકરણ 100% સમાન જ છે. હા સમાન જ છે, પણ બેની પ્રોસિજર થોડી કંઈક અલગ છે. કેવી રીતે સમજાવું? સ્ટાર્ટિંગમાં આની પરનો વિદ્યુતભાર 100% હતો એવું માની લે. આની પરનો વિદ્યુતભાર પણ 100% હતો એવું માની લે. બે પરનો ચાર્જ 100% હતો. બે વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હતું. જ્યારે છેલ્લી આકૃતિમાં બે ઉપરનો ચાર્જ 50% થઈ ગયો અને બે વચ્ચેનું અંતર અડધું થઈ ગયું. એનો મતલબ એવો થયો કે ગોળા પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે તો લાગતું અપાકર્ષણ બળ કે આકર્ષણ બળના મૂલ્યમાં કશો ફેરફાર પડશે નહીં. અહીંયા અપાકર્ષણ બળ જે મળે છે તે જ અપાકર્ષણ બળ અહીંયા પણ મળે છે. તો ફાઇનલી આની ઉપરથી એક નોંધ યાદ રાખશો આપણે સિમ્પલ કે જ્યારે કોઈ બે વિદ્યુત ભારિત ગોળાના વિદ્યુતભાર અડધા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે તો લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળના મૂલ્યમાં કશો ફેર પડશે નહીં. તો આ થયો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 પછી આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 6. ખૂબ જ સરળ ઉદાહરણ છે. ચલો રકમ વાંચીએ શું કહેવા માંગે છે. L લંબાઈના સમબાજુ ત્રિકોણના કોઈ એક L લંબાઈનો સમબાજુ ત્રિકોણ ના શિરોબિંદુ પર ત્રણ વિદ્યુતભાર Q1 Q2 અને Q3 જે દરેક Q બરાબર છે. એનો મતલબ એવો છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણ પર ત્રણ વિદ્યુતભાર મૂક્યા છે Q1 Q2 અને Q3. આ ત્રણેયના મૂલ્ય સમાન એટલે કે Q Q Q જેટલા છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું હશે? મતલબ શું છે કે મારી પાસે શિરોબિંદુ પર ત્રણ વિદ્યુતભાર છે. આ ત્રણ વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર રાખવામાં આવેલો કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળનું મૂલ્ય શોધવું છે. સૌથી પહેલા આપણે વારાફરતી ત્રણેય દ્વારા કેટલું બળ કઈ દિશામાં લાગતું હશે જોવાનો પ્રયત્ન કરીએ. હા, શરૂઆત કરીએ A પરથી. A દ્વારા O બિંદુ પર રાખવામાં આવેલા Q પર લાગતું બળ. A દ્વારા O પર લાગતું બળ. ચાલો જોઈએ. A પરનો વીજભાર Q છે +Q. કેન્દ્ર પરનો વીજભાર કયો છે +Q. તો A દ્વારા આની પર લાગતું બળ કઈ પ્રકારનું હોય? અપાકર્ષણ પ્રકારનું હોય. તો Q પર લાગતું A દ્વારા બળ આ દિશામાં આવશે. A વડે બળ લાગે છે તો આપણે આ બળને કહી દઈએ FA. એવી જ રીતના તમે જુઓ B બિંદુ દ્વારા O બિંદુ પર લાગતું બળ. B બિંદુ પર +Q વિદ્યુતભાર રાખવામાં આવેલો છે. કેન્દ્ર પર પણ +Q વિદ્યુતભાર છે. તો B દ્વારા O પર જે બળ લાગશે એ અપાકર્ષણ પ્રકારનું હશે. આ દિશામાં મળવું જોઈએ. ચાલો આને આપણે નામ આપીએ FB કારણ કે B વડે બળ લાગ્યું છે. ત્રીજી વાત કે સ્મોલ q એટલે કે C વડે O બિંદુ પર રાખવામાં આવેલા Q પર લાગતું બળ. હાલો આની ઉપર એક +Q વિદ્યુતભાર ધરાવતું છે. અહીંયા પણ પ્લસ જ છે તો અપાકર્ષણ બળ લાગશે જે આ દિશામાં હશે જેને આપણે નામ આપી દઈએ FC. નિરાતે વાતને સમજતા હશો ને તો એ વાત સમજાશે કે તમે જો C થી O નું અંતર, B થી O નું અંતર, A થી O નું અંતર ને આપણે ધારો કે R ધારી લઈએ.
આ બધા અંતર સમાન જ હશે તો આપણે r કહી શકીએ બરાબર જો બધાય વચ્ચેનું અંતર સમાન બધાય પરનો વિદ્યુતભાર સમાન બધાય દ્વારા જેની પર બળ લાગે છે તે સમાન તો કુલમ્બનો નિયમ વાપરશો તો બધા બળના મૂલ્યો કેવા મળશે તમને 100% સમાન તો આપણે સૌથી પહેલા આ વાક્ય રચનાની નોંધી લઈએ શું કહેવા માંગે છે કે શિરોબિંદુ પર રાખવામાં આવેલા વિદ્યુત ભારો ને લીધે કેન્દ્ર પર રાખવામાં આવેલા વિદ્યુત ભાર પર લાગતું બળ સમાન મૂલ્યનું હશે શું કરવા સમાન મૂલ્યનું હશે નું કારણ પણ તમને ખબર પડતી હોવી જોઈએ કે ત્રણેય પરનો વિદ્યુતભાર સમાન ત્રણેયથી કેન્દ્ર વચ્ચેનું અંતર પણ સમાન એટલા માટે લાગતું બળ કેવું હશે સમાન હશે તો આપણે આવું નોંધી શકીએ કે FA બરાબર FB બરાબર FC થશે આ ત્રણેયને આપણે ધારો F વડે દર્શાવીએ તો લાગતું F બળ કેટલું હશે ચાલો નોંધી લઈએ F K Q એ Q છે સ્મોલ q કોઈ પણ એક લઈ લો બીજો કેપિટલ Q અને તેમના વચ્ચેનું અંતરનો વર્ગ એટલે કે r2 તો ફાઇનલી મારી પાસે સમીકરણ આવ્યું F બરાબર K Q Q r2 આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 મારે શોધવાનું શું છે પ્રશ્ન ભૂલીશ નહીં શોધવાનું એવું છે કે કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે શોધી એક કામ કરીએ ચાલો આપણે આકૃતિને થોડી તોડી નાખીએ આકૃતિમાં જે લાલ માર્કરથી દર્શાવેલી વાત છે ને થોડીક અહીંયા સાઈડમાં હું દોરું અને તમે જોઈ શકશો શું થશે ચાલો આ લાલ માર્કરનો ભાગ દોરીએ અહીંયા છે કેન્દ્ર જેને તમે નામ આપ્યું છે O તેના પરનો વિદ્યુતભાર છે કેપિટલ Q આ કેન્દ્ર પર નીચેની દિશામાં લાગતું બળ છે જેને તમે નામ આપ્યું છે FA આ કેન્દ્ર પર આ દિશામાં લાગતું કઈ બળ છે જેને તમે નામ આપ્યું છે FC આ કેન્દ્ર પર આ દિશામાં લાગતું જે બળ છે તેને તમે નામ આપ્યું છે FB મારે શું કરવું પડે પરિણામી સદિશ ગોતવો પડે સૌથી પહેલા આપણી ચર્ચામાં આપણે બે જ બળ લઈએ FB અને FC નું પરિણામી સદિશ શોધીએ ચાલો પરિણામી સદિશ કેમ મળશે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી ચાલો શોધીએ સબાચકોની રીતથી સબાચકો બનાવી નાખો આ સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈનો પરિણામી સદિશની દિશા કઈ હોય તો કે પરિણામી સદિશની દિશા આ મળશે આ પરિણામી સદિશની જે દિશા મળી તે સદિશને આપણે નામ આપીએ ધારો કે f ડેશ નામ આપી દઈએ મારે શું શોધવાનું છે તો કે પરિણામી જે બળ લાગ્યો અથવા તો પરિણામી સદિશ જે મળ્યો બળનો તેનું મૂલ્ય શોધવું પડે ચાલો સબાચકોની અંદર પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર યાદ હોવું જોઈએ બધાને 11th ની અંદર ભણી ગયા હું લખી દઉં છું f ડેશ સ્ક્વેર બરાબર fb સ્ક્વેર વત્તા fc સ્ક્વેર વત્તા 2fb fc ઇન્ટુ cos થીટા ચાલો ઇન્ટુ શું આવ્યું cos થીટા યાદ રાખવાનું છે થીટા એટલે શું આ થીટા એટલે શું તો કે fb અને fc વચ્ચેનો ખૂણો અરે સિમ્પલ લોજિક છે fb અને fc વચ્ચેનો ખૂણો હવે મારે ધારો કે આ બંને વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવો હોય આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય આકૃતિ પરથી એકદમ ખબર પડી જાય બાળકો 120 ડિગ્રીનો થતો હોય ઘણાને પ્રશ્ન થતો હોય તો સમજાવી દો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ 1 આ 2 આ 3 આ ત્રણે ત્રણ ખૂણા કેટલા હશે 60 નો હોય આ આખો ખૂણો 60 નો હોય તો એની સામેનો બે બળ વચ્ચેનો ખૂણો કેટલો થશે 120 ડિગ્રીનો થશે સિમ્પલ ચાલો કિંમત મૂકીએ મેં એને ચોખવટ કરેલી છે કે FA બરાબર FB બરાબર FC બરાબર F થાય તો અહીંયા હું FB અને FC ની જગ્યાએ F લખીશું ચાલો લખીએ આપણે f ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ f સ્ક્વેર વચ્ચે સરવાળાની નિશાની પાછું f સ્ક્વેર વચ્ચે સરવાળાની નિશાની 2 fb નો મતલબ f fc નો મતલબ f cos થીટા થીટા એટલે કે બે બળો વચ્ચેનો ખૂણો જેનું મૂલ્ય છે 120 ડિગ્રી આનું સાદું રૂપ આપીએ સિમ્પલ સાદું રૂપ ચાલો હાલ f ડેશ સ્ક્વેર બરાબર f સ્ક્વેર વત્તા f સ્ક્વેર
વત્તા 2f into f cos 20 એટલે -1/2 અહીંયા 2 આ 2 કેન્સલ આઉટ આ માઈનસ નિશાની આગળ એટલે પ્લસ ઓર માઈનસ માઈનસ થશે ફાઇનલ સાદુરૂપ શું આવે છે જોઈએ ચાલો ઇઝ ઇક્વલ ટુ f² વત્તા f² પ્લસ ઓર માઈનસ માઈનસ પછી માઈનસ f into f એટલે અહીંયા થશે f² આ પ્લસ અને માઈનસ f² કેન્સલ આઉટ મારી પાસે ફાઇનલ આન્સર શું વધ્યો f² = f². ધ્યાન શું લખી શકાય બે બાજુ વર્ગ વર્ગ કેન્સલ આઉટ થાય f' બરાબર f. આ સમીકરણનો મતલબ શું બને છે એ સમજો કે કોઈ બે બળ નું પરિણામી બળ જોવામાં આવે કોઈ બે બળ નું પરિણામી બળ જોવામાં આવે તો પરિણામી બળનું મૂલ્ય બળના મૂલ્ય જેટલું જ મળે છે કોઈ બે બળ નું પરિણામી બળ જોવામાં આવે પરિણામી બળને આપણે f' કીધેલું છે તો તે f' નું મૂલ્ય બળના મૂલ્ય જેટલું જ મળે છે તો અહીંયા સમીકરણમાં આટલો વધારો પણ કરી શકાય f' માં સમીકરણ લખી શકું k q q r². આ તમને મળ્યું f' નો આન્સર. હજી આકૃતિમાં વધારો કરી ચાલો સમજો ત્રીજી વાત. સૌથી પહેલા અહીંયા q વિદ્યુતભાર છે o બિંદુ છે q વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર પર પરિણામી એક બળ આવી રીતના મળ્યું ચાલો પરિણામી એક બળ મળ્યું જેને આપણે નામ આપી દીધું હતું f'. ઓલરેડી આની પર નીચેની દિશામાં એક બળ આવી રીતના કોણ લાગતું હતું જેને આપણે નામ આપ્યું fa. બરાબર પણ યાદ રાખો f' નું મૂલ્ય કેટલું આવ્યું તો કે f' નું મૂલ્ય f જેટલું આવ્યું. f એનું મૂલ્ય છે કેટલું તો કે f એનું મૂલ્ય તો f જેટલું છે તો કોઈ એક બિંદુ પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય તો આ બિંદુ પર લાગતું બળ શું થાય શૂન્ય જ થાય. ચાલો આને વાક્ય રચનામાં લખવાનો પ્રયત્ન કરીએ આપણે કે q પર અથવા તો લખી શકાય fa અને f' બંને બળો સમાન મૂલ્યના તેમજ વિરુદ્ધ દિશાના હોવાથી q પર અથવા તો o બિંદુ પર લાગતું પરિણામી બળ અથવા કુલ બળ શૂન્ય જ મળે અથવા શૂન્ય જ હશે. છતાંય તમારે સૂત્રકીય ચર્ચા કરવી હોય તો પણ કરી શકાય કે ચાલો q પર લાગતું બળ કેપિટલ q પર લાગતું બળ જે બળને આપણે કીધી F નેટ નો મતલબ q પર લાગતું ચોખ્ખું બળ ઇઝ ઇક્વલ ટુ શું કરી શકાય ઇઝ ઇક્વલ ટુ F' માઈનસ fa. કારણ કે વિરુદ્ધ દિશા છે વચ્ચે માઈનસ નિશાની ભૂલીશ નહીં. એક જ દિશા હોય તો પ્લસ આવે અને વિરુદ્ધ દિશા હોય તો માઈનસ આવે. આનો f' બરાબર શું છે f અને fa બરાબર પણ શું છે f. તો ફાઇનલ આન્સર શું મળશે શૂન્ય. એનો મતલબ એવો થયો કે કેપિટલ Q વિદ્યુતભાર પર જે કેન્દ્ર ઉપર સ્થિત છે તેના પર લાગતું કુલ બળ શું આવશે શૂન્ય આવશે. ઉદાહરણ નંબર 6 પછી આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 7. વાક્ય રચના શું છે વાંચીએ સૌથી પહેલા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ q આગળ સંજ્ઞા નથી તો પ્લસ પ્લસ આપણે લઈ શકાય પ્લસ q અને માઈનસ q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. ત્રણ વિદ્યુતભાર છે પ્લસ q અને માઈનસ q. ત્રણેય વિદ્યુતભારોને આપણે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવેલા છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગતું હશે. હવે મારે મધ્ય બિંદુ પર લાગતું બળ નથી શોધવાનું. હવે મારે શું શોધવાનું છે કે q1 વિદ્યુતભાર પર q2 અને q3 વડે કેટલું બળ લાગે. q3 વિદ્યુતભાર પર q1 અને q2 વડે કેટલું બળ લાગે. q2 વિદ્યુતભાર પર q1 અને q3 વડે કેટલું બળ લાગે તે મારે શોધવાનું છે. સૌથી પહેલા આકૃતિ જોઈએ તો તમને વાત સમજાશે. શું તો કે આની પરનો વિદ્યુતભાર એ q આની પરનો વિદ્યુતભાર એ q આની પરનો વિદ્યુતભાર એ q છે. મૂલ્યની દ્રષ્ટિએ જુઓ તો q છે. આને તમે માનકમાં લઈ લો તો પ્લસ q જ બની જવાનો છે. અને મતલબ એવો થયો જો મૂલ્યની દ્રષ્ટિએ સાહેબ તમે વાત કરો
તો ત્રણેય શિરોબિંદુ પર મૂકવામાં આવેલા વિદ્યુતભારના મૂલ્યો સમાન છે। શિરોબિંદુ પર મૂકવામાં આવેલા વિદ્યુતભારના મૂલ્યો જો સમાન રહેતા હોય તો તેને લીધે લાગતા બળો પણ 100% કેવા મળશે? સમાન જ હશે। તો અહીં સૌથી પહેલા વિધિ લખી લઈએ। અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોબિંદુ પર રાખવામાં આવેલા વિદ્યુતભારના મૂલ્યો સમાન છે। તેથી તેને લીધે લાગતું બળ પણ સમાન હશે। એક ચોપડ કરવી પડશે। અહીંયા માઈનસ છે તો આકર્ષી પ્રકારનું કોક સાથે લાગતું હશે અને પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષી પ્રકારનું લાગતું હશે। એટલે મતલબ એવો જો લાગતું બળ આકર્ષી પ્રકારનું હોય તો એ ભલે, લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોય તો એ ભલે, પણ તેનું મૂલ્ય 100% સમાન જ હશે। તો જો મારે મૂલ્યની ચર્ચા કરવી હોય તો બળનું મૂલ્યને આપણે F કહીએ તો F = K Q r²। આ બધા વચ્ચેનું અંતર r આપણે લઈ લઈએ તો આને કહીશું r²। તો બળનું મને મૂલ્ય મળ્યું K Q r² અને એવી રીતના પણ કહી શકાય F = K Q² r² પણ કહી શકાય। પરંતુ આપણે શું શોધવાનું છે? આપણે એવું શોધવાનું છે કે બધાય ઉપર લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે। ચાલો ઈ શોધવા માટે આકૃતિને થોડી વધારે પડશે। બાળકો તમને આકૃતિ રકમની અંદર જ આપેલી છે। જો તમને આ એક્ઝામની અંદર દાખલો પૂછાય, હવે આની આકૃતિ હું જે બનાવું છું ને ઈ આકૃતિ તમારે આન્સરમાં લખવી ફરજિયાત છે। જો ન લખો તો માર્ક તમારા કટ થઈ શકે। સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ A પરથી શરૂઆત કરીએ। ધ્યાન આપજો, થોડું ટ્રિકી છે, ધ્યાન આપજો। સૌથી પહેલા A ની વાત કરીએ। A પર અથવા તો Q1 પર લાગતા બળ, Q1 પર Qc વડે Q3 વડે પણ બળ લાગે અને Q2 વડે પણ બળ લાગે। Q1 પર Q2 વડે બળ લાગે અને Q3 વડે પણ બળ લાગે। ચાલો Q1 પર Q2 વડે લાગતું બળ કઈ દિશામાં થાય તો કે સમાન વીજભાર છે, અપાકર્ષી પ્રકારનું હોય તો બળ આ દિશામાં મળે। કોના વડે લાગે છે સમજવાનું ખાસ, એક પર લાગે છે પણ બે વડે લાગે છે તો આ બંને શું કહેવું પડે મારે? 1 1 2। હજી એકવાર રિપીટ કરું, 1 પર લાગે છે, 2 વડે લાગે છે। જેના પર લાગે એને આગળ લખવાનું, જેના વડે લાગે તેને પાછળ લખવાનું। અપાકર્ષી પ્રકારનું બળ છે તો બળની દિશા આમ આવશે। બીજી વાત કરીએ, Q1 પર Q3 વડે Q1 પર Q3 વડે લાગતું બળ। ચાલો Q1 પર Q3 વડે લાગતું બળ, અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો બંને વચ્ચે આકર્ષણ થશે તો બળની દિશા આ કઈ આવશે। આ બંનેનું નામ શું આપી શકાય તો કે જો એક પર 3 વડે લાગતું બળ સદિશ દર્શાવતા જાય। ચાલો એક વડે 3 સોરી એક પર 3 વડે લાગતું બળ। અહીંયા આવી બી વાત Q2 પર લાગતું બળ છે। હાલો Q2 પર 1 વડે લાગતું બળ તો કે બે પરનો ચાર્જ જો પ્લસ છે તો દિશા આ આવશે। કોના પર લાગ્યું? બે પર લાગ્યું। કોના વડે લાગ્યું? 1 વડે લાગ્યું તો બળની દિશા આમ આવવાની। હાલો Q2 પર Q3 વડે લાગતું બળ, ચાલો આ પ્લસ આ માઈનસ આકર્ષી પ્રકારનું તો દિશા આ આવવાની। કોના પર લાગે છે? 2 પર લાગે છે। કોના વડે લાગે છે? 3 વડે લાગે છે। હવે આપણે વાત કરીએ અહીંયા C પર। ચાલો C Q3 પર લાગતું બળ, Q1 વડે Q3 પર લાગતું બળ કઈ દિશામાં હોય તો કે આકર્ષી પ્રકારનું બળ હોય તો આ દિશામાં થાય। કોના પર લાગે છે? 3 પર લાગે છે। કોના વડે લાગે છે? 1 વડે લાગે છે તો દિશા આ થાય। બીજી વાત કરીએ, Q3 પર Q2 વડે લાગતું બળ માઈનસ પ્લસ આકર્ષી પ્રકારનું બળ થવાનું, આ દિશામાં મળવાનું તમને 100% ચાલો કોના પર લાગે છે? 3 પર લાગે છે। કોના વડે લાગે છે? 2 વડે લાગે છે તો એની દિશા નીચે બાજુ મળશે। મારે શોધવાનું છે બળનું મૂલ્ય।
તો મારે સૌથી પહેલા જે આ બબે જે બળ ગોઈતા આ બબે બળોના પરિણામી બળ અથવા તો પરિણામી સદિશ શોધવા પડે. ચાલો શોધી, બહુ ઈઝી છે. ચાલો સૌથી પહેલા અહીંથી શરૂઆત કરીએ. આ બે સદિશ એક આમ અને પરિણામી સદિશ સબાચો કોઈ રીતથી શોધી લઈએ. સબાચકની રીતમાં સમાંતર બાજુ ચતુષ્કોણ થયો અને આ એનું બળનું મૂલ્ય. આ બળનો સદિશ ને નામ આપ્યું આપણે F1 ધારો કે અહીંયા આપણે શું કે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. ચાલો આ બળને આપણે નામ આપીએ ધારો કે F2 કહી દઈએ. ચાલો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી શકીએ. અને આ બળને આપણે નામ આપી દઈએ ધારો કે F3. તો મારે ફાઇનલી F1 F2 અને F3 ત્રણેય શોધવાના થાય. આ ત્રણેય બળના મૂલ્ય આપણે વારાફરતી શોધીએ. સૌથી પહેલા Q1 પર લાગતું પરિણામી બળ શોધીએ. Q1 પર લાગતું પરિણામી બળ. હાલ Q1 પર લાગતું પરિણામી બળ છે Q, તો કે F1 છે. F1 શોધીએ. ચાલો સૂત્ર હમણાં આગલા દાખલામાં સૂત્ર આપણે ભણ્યા એમ F1 સ્ક્વેર બરાબર F12 સ્ક્વેર વત્તા F13 સ્ક્વેર વત્તા 2 F12 ઇન્ટુ F13 ઇન્ટુ cos થીટા. થીટા એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો. આકૃતિ તમે ધ્યાનપૂર્વક જો તો તમને ખબર પડશે. આ 60 આનો જે આ ખૂણો બને આ ખૂણો બનશે 120 ડિગ્રી. અહીંયા પણ જે ખૂણો બનતો હોય બાજુની જેમ 120 ડિગ્રી થાય. જ્યારે અહીંયા પણ તો ખૂણો શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં છે તો 60 ડિગ્રી થશે. સિમ્પલ. આના મૂલ્ય મૂકવા હોય તો મૂલ્ય મૂકી શકાય. બીજી એક વાત મેં તમને સમજાવી એમ સ્ટાર્ટિંગમાં આપણે જે લાઈન લખી ત્યારે મેં ચોખવટ કરી કે જેટલું સદિશનું મૂલ્ય આ F13 નું હોય ને એટલા સદિશનું મૂલ્ય F23 નું, જેટલા સદિશનું મૂલ્ય F12 નું હોય ને એટલા સદિશનું મૂલ્ય F21 નું હોય. એનો મતલબ એવો કે લાગતા તમામ બળને આપણે F વડે પણ દર્શાવી શકીએ. તો ચાલો એ સાદું આપીએ. F12 F2 2 F cos 120 ડિગ્રી. cos 120 તમને બધાને ખબર છે -1/2 થાય. ચાલો સાદુરૂપમાં આગળ વધીએ. F12 સ્ક્વેર F2 2 F અહીંયા કેમ નાખીએ આપણે ડાયરેક્ટ F2 cos 120 ડિગ્રી એટલે થશે -1/2. 2 કેન્સલ આઉટ પ્લસ ઓર માઈનસ. હાલો F1 સ્ક્વેર F2 2 કેન્સલ છે પ્લસ ઓર માઈનસ છે. F2 કેન્સલ આઉટ. તો ફાઇનલી મારી પાસે આન્સર આવ્યો F1 સ્ક્વેર F2 અને આની ઉપરથી આપણે સિમ્પલ કહી શકીએ કે બેના વર્ગ કેન્સલ થઈ જાય તો F1 બરાબર F. અહીંયા જો F બરાબર છે શું કે Q2 R2 એટલે લખી શકાય કે Q2 R2. આ મને મળ્યું F1 નો જવાબ. હવે આપણે વાત કરીએ ત્યારબાદ ત્રીજી વાત કરીએ આગળની વાત Q2 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. ચાલો આની જેમ જ કેલ્ક્યુલેશન કરશું આપણે. Q2 પર લાગતું પરિણામી બળ. ચાલો Q2 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શું છે? F2 ફાઇન્ડ કરવાનું છે. કેલ્ક્યુલેશન આ ટાઈપે છે. F2 સ્ક્વેર F23 નો સ્ક્વેર વત્તા F21 નો સ્ક્વેર વત્તા 2 F23 into F21 cos થીટા. થીટાનો મતલબ F21 અને F23 વચ્ચેનો ખૂણો. કિંમત મૂકીએ બધી સિમ્પલ. F2 સ્ક્વેર અહીંયા લખેલા છે આપણે F2 વત્તા F2 વત્તા 2 F into F cos 120 ડિગ્રી. કેવી રીતના આવે છે મેં તમને લખેલું છે. હવે આપણે બીજી વાત કરીએ છીએ. cos 120 ડિગ્રી જો તમે જોવામાં આવે તો cos 120 ડિગ્રી નો મતલબ થાય -1/2. કેલ્ક્યુલેશન કરીએ. F2 સ્ક્વેર F2 વત્તા F2 પ્લસ 2 F2 F into F2 અને અહીંયા થાય -1/2. 2
प्लस और माइनस माइनस चलो मूकीए f2 स्क्वायर इज इक्वल टू f स्क्वायर वत्ता f स्क्वायर माइनस कर नाखिए f स्क्वायर कैंसिल हमारे पास आंसर શું આવ્યો ઉપર જેવો જ કે ગયો f2 સ્ક્વાयर इज इक्वल टू f स्क्वायर હાલો આને બે બાજુ વર્ગ પર કેન્સલ આઉટ કરી નાખીએ તો આન્સર શું આવશે f2 બરાબર f બરાબર શું લખી શકાશે k q સ્ક્વેર બાય r સ્ક્વેર ચાલો મૂકી આ મને મળ્યો ફાઇનલ આન્સર q બરાબર f2 બરાબર હજી એક બર આપણી પાસે બાકી છે બેટા f3 લાસ્ટ બર હજી આપણે બાકી છે ચાલો આના પછી આપણે લાસ્ટ બર પણ લખી નાખીએ ત્રીજું બર આપણે ગોતવાનું છે ઈ છે q3 પર લાગતું બર ચાલો અહીં લખી નાખીએ q3 પર લાગતું બર અથવા તો q3 પર લાગતું અહીં આખું વાક્ય લખીએ પરિણામી બર q3 પર લાગતું પરિણામી બળ ક્યાં થઈ ગયું આ પરિણામી બળ શું છે f3 ચાલો લખીએ f3 સ્ક્વેર બરાબર f31 સ્ક્વેર વત્તા f32 સ્ક્વેર વત્તા 2f31 f32 cos થીટા થીટા છે 60 ડિગ્રી ભૂલશું નહીં આપણે ચાલો કિંમત મૂકીએ f3 સ્ક્વેર બરાબર f સ્ક્વેર વત્તા 2f into f અને આ કરના કે cos 60 ડિગ્રી સાદું કોપી f3 સ્ક્વેર બરાબર f સ્ક્વેર વત્તા ચલો f into f એટલે અહીંયા થઈ ગયું f સ્ક્વેર cos 60 નો મતલબ થાય 1/2 અને આગળના 2 m નો આ 2 કેન્સલ આઉટ થાય ફાઇનલ આન્સર આવ્યો મને f3 સ્ક્વેર = 3f સ્ક્વેર સ્ક્વેર રૂટ આપી દો સામે f3 = √3 into f આ જવાબને બીજી રીતના લખો તો લખી શકાય f ની કિંમત મારી પાસે છે જ યાદ હોવી જોઈએ kq સ્ક્વેર બાય r સ્ક્વેર નામ લખી શકાય f3 = √kq સ્ક્વેર બાય r સ્ક્વેર હવે આના પછી વાત કરીએ અહીંયા મને f1 અહીંયા મને f2 અહીંયા મને f3 આવા ત્રણ પ્રકારના બળ મળ્યા ફાઇનલી મને ખબર પડી ગઈ કે કોના દ્વારા કેટલું બળ લાગતું હશે બીજી વાત કરીએ જો મારે દિશાની ચર્ચા કરવી હોય તો સૌથી પહેલા આપણે આને પકડી ચાલો f1 બળની દિશા કઈ હવે f1 બળ આને સમાંતર લીટો મને આ લાગે f1 બળ આ એટલે સમાંતર લીટો આ લાગે છે તો f1 બળની દિશા કેવું હોય તો અહીંયા કઈ નાખું દિશા માટે દિશા બનશે b થી c તરફની દિશા કઈ બાજુ આવશે b થી c તરફની દિશા આવશે વાત કરીએ આપણે f2 બળ માટે f2 બળ અહીંયા છે જો ધ્યાનપૂર્વક આવો f2 બળ a થી c તરફની દિશામાં છે તો આપણે કહી શકીએ દિશા માટે કઈ દિશા કહેવાય a થી c તરફની આ મળી મને a થી c તરફની દિશા હવે આપણે ત્રીજી વાત કરીએ એના માટે ખાસ સમજવા જેવું છે બરાબર ત્રીજું બળ છે f3 આ f3 બળની દિશા કઈ છે તો કે જો પેલા ખૂણો બન્યો c ખૂણાના દ્વિભાજકની દિશા થઈ કઈ દિશા થઈ ખૂણાના દ્વિભાજકની દિશા અહીં કહી શકાય દિશા માટે ખૂણો ACB ના દ્વિભાજક તરફની ખૂણો ACB ના દ્વિભાજક તરફની મને દિશા મળે છે તો આ આખે કમ્પ્લીટ થયો તમારો દાખલા નંબર ઉદાહરણ નંબર 7